શું તમારા ઇમોશન તમને મેનેજ કરે છે કે તમે ઇમોશનને મેનેજ કરો છો? એકચ્યુઅલી આપણી સાથે એવું થયું છે ને કે આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે તમારી જાતને કઈ રીતે મેનેજ કરવી. આપણને હંમેશા શીખવાડવામાં આવ્યું છે કે આપણા ટાસ્ક એટલે કે કામને કઈ રીતે મેનેજ કરવા. ક્યારેક એવું પણ શીખવાડવામાં આવ્યું છે કે લોકોને કઈ રીતે મેનેજ કરવા. પણ આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે આપણી પોતાની જાતને એટલે કે આપણા ઇમોશનને કઈ રીતે મેનેજ કરવા. આપણા ઇમોશન જેમ કે ગુસ્સો, એંગર હોઈ શકે, ફિયર હોઈ શકે, ઓવર થિંકિંગ હોઈ શકે, ઘણા બધા આપણા ઇમોશન હોઈ શકે. હા, ઇમોશનના નામ પર આપણને એક એજ્યુકેશન આપવામાં આવ્યું છે. શું? કે તમારા ઇમોશનને સપ્રેસ કરો, એક્સપ્રેસ ના કરો. એકચ્યુઅલી જો આપણને ઇમોશનને એક્સપ્રેસ કરતા શીખી જઈશું, કઈ રીતે એક્સપ્રેસ કરવાના, તમારા જે ગોલ છે, વિઝન છે, એની અલાઇનમેન્ટમાં હોય. હું એવું નથી કહેતો કે ગુસ્સો આવે તો ગુસ્સો કરવો જોઈએ કે ના કરવો જોઈએ કે શાંત રહેવું જોઈએ. જે કંઈ પણ તમે ઇમોશન એક્સપ્રેસ કરો છો એ આપણા ગોલ, આપણા પર્પઝની સાથે અલાઇનમેન્ટમાં હોવા જોઈએ. તો આ 15મી ઓગસ્ટના દિવસે, આઝાદી દિનના દિવસે આપણે બધા સંકલ્પ કરો કે આપણે આ બધા ઇમોશનથી આઝાદી મેળવવાની છે. એટલે કે આપણે આપણા ઇમોશનને મેનેજ કરવાનું છે અને આપણી અંદર રહેલા આપણા ઇનર સીઈઓ આપણે બનવાનું છે. ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ, ઓવર થિંકિંગ, એંગર, આ બધા ઇમોશનને આપણે મેનેજ કરીશું, નહીં કે ઇમોશન આપણને મેનેજ કરશે. જો આપણે ઇમોશનને મેનેજ કરીશું તો આપણી જિંદગીના ગોલ આપણે અચીવ કરી શકીશું અને ખરેખર આપણા ઇનર સીઈઓ બની શકીશું.